આ ઝાડનું આયુષ્ય 300 વર્ષથી પણ વધારે. મિત્રો અમે પહોંચી ગયા છે ભારતનું સૌથી મોટામાં મોટું જે વૃક્ષ છે જે 2 દિવસ લીધો તો કમ્પ્લીટ થઈ જાય એવું માલિક એવી દયા છે. મોલા આપણે જે પીર દાદા બેઠા એમની દયા છે. મિત્રો આ છે ભારતનું સૌથી મોટું મહાકાય. તો મિત્રો આજે અમે એવી જગ્યા ઉપર આવી પહોંચ્યા જ્યાં ભારતનું સૌથી મોટામાં મોટું વૃક્ષ છે. જે વૃક્ષ છે લીમડાનું વૃક્ષ છે. તમે સામે જોઈ શકો છો એને એ મહાવૃક્ષ છે કે જેને એક રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. તો હું તમને વિડીયોમાં આગળ બધું બતાવીશ કે વૃક્ષની ઊંચાઈ કેટલી છે, તેના થડની જાડાઈ કેટલી છે, તે બધું બતાવીશ. એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો તમને જાણીને નવા લાગશે કે આ જે વૃક્ષ તમે કેમેરામાં જોઈ રહ્યા છો એ ગુજરાતનું નહીં પણ ભારતનું સૌથી મોટામાં મોટું અને જૂનું વૃક્ષ છે. મિત્રો આ લીમડાનું જે વૃક્ષ છે તે 300 વર્ષ જૂનું વૃક્ષ છે અને આ ખેરાલુ તાલુકાના લુણવા ગામમાં આ વૃક્ષ આવેલું છે. મિત્રો તમે આ ઉપર જે ડાળીઓ તમે જોઈ શકો છો, ડાળીઓ અને થડ જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે આ વૃક્ષનું જે આયુષ્ય છે એ કેટલું હશે. અને અહીંથી ગામ લોકો દ્વારા જાણવા મળ્યું છે કે 300 વર્ષ જૂનું આ ઝાડ છે. અને આ ઉપર તમે ડાળીઓ પણ જોઈ શકો છો. આ વૃક્ષમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ વૃક્ષ ઉપર મધમાખી કે પક્ષીઓ બેસતા નથી. અને મિત્રો જે આ વૃક્ષ તમે જોઈ રહ્યા છો તેની જાળવણી એ ગામના લોકો કરે છે. કોઈ સરકાર આ લીમડા માટે ફંડ કોઈ આપતું નથી, પણ જે અહીંના લોકો છે, સ્થાનિક લોકો અને પંચાયતના સહયોગથી આ વૃક્ષની જાળવણી કરવામાં આવે છે. મિત્રો તમને આ વૃક્ષ વિશે થોડીક માહિતી આપી દઉં કે જે વૃક્ષનું જે આ થડ છે, આ થડ તમે સામે જોઈ શકો છો. આ થડની જે કહેવાય ને રાઉન્ડ 5.75 મીટર આની પહોળાઈ છે જે થડ દેખાય છે એની. અને બીજી વાત કરીએ કે આની ઊંચાઈ 24.35 મીટરથી વધારે આ ઝાડની ઊંચાઈ છે, તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. બીજી વાત કે આ વૃક્ષનો જે ઘેરાવો છે તે અહીંથી લઈને જે આ બાજુ જે નીચે ડાળીઓ છે આ બધો તમામ ઘેરાવાની વાત કરીએ તો 28.60 મીટર જેટલો આ વૃક્ષનો ઘેરાવો છે. મિત્રો બીજી વાત કરીએ કે જે તમે આ લીમડો જોઈ રહ્યા છો, આ લીમડાને મીરા દાંતણ લીમડા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો તમે આ કેમેરામાં જોઈ શકો છો કે ઉપર જે આ વૃક્ષ છે તમે ઉપર સામે જુઓ, સામે કેટલી મોટી મોટી ગાંઠો થયેલી છે. અને બીજું કે અહીંયા તમે આ જુઓ જે ડાળીઓ છે, ડાળીઓ પણ સુકાઈ ગઈ છે. એટલે આના ઉપરથી તમે લગાવી શકો કે આનું આયુષ્ય કેટલું મોટું હશે. અને તમને ભલે કેમેરામાં કદાચ આ લીમડો નાનો દેખાતો, પણ રિયલમાં આ લીમડો છે નાનો નથી. અને એની ડાળીઓ પણ સુકાઈ ગઈ છે અને ઉપર તમે પેલી મોટી મોટી ગાંઠો પણ જોઈ શકો છો. મિત્રો જે આ લીમડો છે, આ લીમડાને 1994ની અંદર રાષ્ટ્રપતિ દ્વારા ભારતનું સૌથી મોટું એટલે કે આયુષ્યમાં મોટા વૃક્ષ તરીકે એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. મિત્રો તમને વૃક્ષનો ઘેરાવો પણ થોડોક બતાવી દઉં રાઉન્ડ મારીને. તમે જોઈ શકો છો કે એની જે ડાળીઓ છે એ ડાળીઓ સાવ જમીન અડી ગઈ છે. તમારી નજરે પણ આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એની ડાળીઓ સાવ જમીન અડી ગઈ છે. અહીંથી લઈને આ બાજુ હું આગળ પણ બતાવીશ. અને અહીં પીરનું મંદિર પણ છે. તમે જોઈ શકો છો ડાળીઓ પણ એની સાવ નીચે અડી ગઈ છે. તો આખી આ વૃક્ષની આટલી મોટી એનો ઘેરાવ છે. મિત્રો દૂરથી આજે આ લીમડાનું જે મહાવૃક્ષ છે એ કંઈક આ રીતે દેખાય છે, જે મોબાઈલના કેમેરામાં પણ આવતું નથી. તમે જોઈ શકો છો ડાળીઓ પણ નીચે સાવ અડી ગઈ છે. મિત્રો તમે આ જોઈ શકો છો કે લીમડાના જે છે આ કહેવાય એનું છોડિયું એ અહીં ઉખાડે છે. અને અહીં આપણે જે લોકો છે એ કે છે આ લગાવવાથી શું થાય? આપણે આ લગાવ જે પાછું હોય ને બધું કાઢી 2 દિવસ લગાવો તો કમ્પ્લીટ થઈ જાય. એવું માલિકની એવી દયા છે. મોલા આપણે જે પીર દાદા બેઠા એમની દયા છે. મિત્રો આપણે અહીં પીર દાદાનું સ્થાન પણ છે. આપણે અહીં પૂછીશું આપણે કયા પીર દાદાનું આપણે સ્થાન છે? મીરા શહીદ દાતાર. મીરા શહીદ દાતારનું સ્થળ છે. તમે જોઈ શકો જે લીમડાનું આ સ્થળ છે, સ્થળની બાજુમાં એટલે કે લીમડા નીચે પીર દાદા પણ બિરાજમાન છે. હા, તેમનું સ્થાન છે. અમે નસીબદાર છીએ કે અમારા ગામમાં ભારતનું સૌથી મોટું એક વૃક્ષ છે લીમડાનું. એટલે અમને ગર્વ થાય છે કે આ લીમડો સૌથી બેસ્ટ છે. અંદર જે આ મહાવૃક્ષ છે તેને મહાવૃક્ષ પુરસ્કાર તરીકે પણ તેને સન્માન કરવામાં આવ્યું હતું. જે અહીં તમે જોઈ શકો છો
1993 અને 94 ની અંદર જે ખેરાલુની અંદર જે મહાકાય વૃક્ષ આવેલું છે લીમડાનું, તે આવવા માટે જે તમે આ રસ્તા પર જોઈ શકો છો, જે આ સિદ્ધપુર છે આ બાજુ ખેરાલુની અહીંથી અહીં જવાય છે. એટલે કહેવા મતલબ કે ખેરાલુ અને સિદ્ધપુરની જે મેન રસ્તો છે તેના વચ્ચે આ ઝાડ આવે છે, જે મેન હાઈવે છે તેનાથી 100 મીટર અંદરના ભાગમાં, જે તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે.